લખણ તો સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતરનું મોટું નેટવર્ક ઝડપાયું છે। લખતરના દેવડિયા ગામેથી સબસિડીવાળું યુરિયા ખાતર કોમર્શિયલ થેલીમાં ભરી અને વેચાણ કરવામાં આવતું હોવાનું ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડા પાડ્યા છે। કુલ 19.80 લાખની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। ગેરકાયદેસર રીતે સબસિડીવાળું યુરિયા ખાતર કોમર્શિયલ થેલીમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું। આ મામલે 12 લોકો સામે પણ ગુનો દાખલ કરાયો છે। कृपालसिंह राणा और अजयसिंह राणा समग्र रेकेट चलावता होवानुं सामे आव्युं छे। વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ફેજલ ફોન લાઈન પર જોડાશે। ફેજલ, જે રીતે અત્યારે ગેરકાયદેસર રીતે સબસિડી વાળું યુરિયા ખાતરનું કોમર્શિયલ થેલીમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું અને 12 લોકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। વધુ અપડેટ જણાવશો। ખાસ કરીને હાલના તબક્કામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો લાઈનોમાં ઉભા રહેતા હતા, ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાંથી યુરિયા ખાતરનું સૌથી મોટું કૌભાંડ છે તે ઝડપાઈ જવા પામ્યું છે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા તાલુકાના દેવડિયા ગામે આ દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને જે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સબસિડી ખાતર યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું છે તે યુરિયા ખાતરની મોટા પાયે ખરીદી કરી અને ત્યારબાદ તેમાંથી પ્રાઇવેટ બેગો બનાવી અને બજારમાં વેચાણ કરવામાં આવી રહી હતી। કોમર્શિયલ થેલીમાં ભરી અને યુરિયા ખાતર વેચાણ કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે। ત્યારે આ સમગ્ર મુદ્દે જે ગ્રામીણ વિસ્તારના જે ગોડાઉનો આવેલા છે તેમાંથી જ આ યુરિયા ખાતર મેળવી અને આ પ્રકારનું સમગ્ર કારસ્તાન રચવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। જોકે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડા પાડી અને જે આ સરકાર દ્વારા આપવામાં આવતું સબસિડી વાળું યુરિયા ખાતર છે તે જપ્ત કરવામાં આવ્યું છે। કુલ 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે સમગ્ર કૌભાંડ આચરવા માટે જે સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો, આ સમગ્ર સાધન સામગ્રી પણ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધારમાં કૃપાલસિંહ રાણા અને અજયસિંહ રાણા દ્વારા આ સમગ્ર રેકેટ છેલ્લા ઘણા વર્ષોથી ચલાવવામાં આવતા હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે। કુલ 19.80 લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરી અને લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આ અંગેની વધુ તપાસ છે તે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હવે ખેડૂતોના નામે વધુ એક કૌભાંડ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ખુલવા પામ્યું છે। ખાતર લેવા માટે ખેડૂતો લાઈનોમાં ઉભા રહેતા હોય છે, ત્યારે ખાતર નથી મળતું હતું, પરંતુ આવા કાળા બજારિયા કરતા લોકો છે તે કરોડોની કમાણી કરતા હોવાનો પણ હાલમાં કૌભાંડ ઝડપાયા બાદ ધડાકો થયો છે। જી વજન તે રીતે લાખો ખેડૂતો પોતાના યુરિયા ખાતર માટે લાઈનોમાં કલાકો સુધી ઉભા રહેતા હોય છે, ત્યારે કૃપાલસિંહ રાણા અને અજયસિંહ રાણા સમગ્ર રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે? ખાસ કરીને પ્રથમ તબક્કામાં તો જે 12 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં કૃપાલસિંહ રાણા અને અજયસિંહ રાણાની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને હાલ તેમને કોર્ટમાં કાલે રજૂ પણ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ માંગવા અંગેની તજવીજ પણ હાથ ધરવામાં આવશે। રિમાન્ડ મળ્યા બાદ પોલીસ બંનેની કડક પૂછપરછ કરશે, ત્યારબાદ અનેક પ્રકારના ચોંકાવનારા ખુલાસાઓ છે તે થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એક બાજુ ખેડૂતો આ ખાતર લેવા માટે વલખા મારતા હોય છે, ખાતર લેવા જાય ત્યારે તેમને જવાબો પણ મળતા હોય છે કે ફરજિયાત નેનો યુરિયા લેવું। આ તમામ પ્રકારની જે આખી જે આ સિસ્ટમ છે તેમાંથી ખેડૂત પસાર થઈ અને યુરિયા ખાતરની એક થેલી માટે તડપતો નજરે પડતો હોય છે, ત્યારે આવા પ્રકારના જે ખાતર માફિયાઓ છે તે કરોડો રૂપિયાની કમાણી કરી લેતા હોય છે અને જે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોય છે તેનો ગેરલાભ ઉઠાવવામાં પણ બાકી નથી મૂકતા હોતા। ત્યારે હવે લખતર તાલુકાના દેવાડિયા ગામેથી આ આખું કૌભાંડ છે તે પકડાયું છે। અન્ય ડેપો ઉપર પણ હવે તપાસનો ધમધમાટ ટૂંક સમયમાં શરૂ થશે તેવો આદેશ પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યો છે। હાલના તબક્કામાં કુલ 12 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે, જેમાં કૃપાલસિંહ રાણા અને અજયસિંહ રાણા જે મુખ્ય સૂત્રધાર હતા તેમની પણ પોલીસે અટકાયત કરી લીધી છે અને બંનેની પૂછપરછ શરૂ કરી છે અને કેટલા સમયથી આ પ્રકારનું આખું કૌભાંડ ચાલતું હતું તેની પણ હવે આ પોલીસે તપાસ શરૂ કરી છે। જી આભાર ફજલ સમગ્ર માહિતી આપવા બદલ।